જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 238. હે માનવ, આ 3 લોકની રચના ત્રિલોકી નાથ અને માયા અને 3 ગુણ, આ 5 થી 3 લોકની રચના રચાણી. તો આ જગતનો જીવ આ 5ની ધૂનમાં રહે તો દેખીતી વાત છે કે આ 5 થી બહાર જીવ નીકળી શકે નહીં. એટલે પરમાત્માના જ્ઞાનીઓ જીવને કહે છે કે હે જીવ, તારું નિજ ઘર આ 5 થી પાર 6ઠી જગ્યાએ છે. તો આપણે વિચારો, આપણે સેવા, બંદગી કે સત્સંગ કોનો સાંભળીએ છીએ કે કરીએ છીએ, આમાં કોઈને પૂછવાની જરૂર જ નથી. જો દેહધારીને માનો તો દેહધારીને પામો, અને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો પરમાત્માના ઘરનો આત્મા છે અને તે વિદેહી છે. બાકી સુખી થવાની લોભ લાલચમાં ફસાશો તો 84 લાખ યોનિમાં જન્મ મરણમાં ફસાશો. તો પરમાત્માના પૂરા જ્ઞાનીની ઓળખાણ વાળાની વગર મહેનતે ઓળખાણ થઈ જાય છે. જે દેહ ધરીને આવીને જતા રહ્યા હોય તેની વાત કરતા નથી. તો કારણ કે વિદેહી ઘરનો આત્મા અને જેનો નાશ નથી, અને તે પ્રભુ પ્રગટની જ વાત કરતા કરતા પરમાત્માના જ્ઞાની યોગ્યતા મુજબ જીવને આગળ વધારે છે. જો કે ખરાખરીનું જ્ઞાન તો બહુ ધીરજવાળા જીવની જીત થાય છે. જો કે અધૂર્યો જ્ઞાની નિંદા ટીકા કરે છે, એટલે તે જ પરમાત્માના જ્ઞાનીને જરૂર હોય છે. કારણ કે અજ્ઞાની નિંદાથી વધારે જ્ઞાન લઈને ટીકા કરનાર ધોબી ખૂબ જ પરમાત્માના જ્ઞાનીને ઉપયોગી થાય છે. એટલે તો પોતે દોષિત બનીને પણ જીવને ટીકા કરવાની સરળતા બનાવે છે. જો કે પરમાત્માના જ્ઞાની કર્તા પુરુષની વાત કરે છે. તો શું કહે છે કે ઠાકર કરે તે થાય, કે કોઈ પણ દેહધારી અવતારનું નામ બોલીને કહે છે કે તે કરે તે થાય. પણ તે મૂર્તિની મુહૂર્તની ઓળખાણ વાળા આવું કહેતા હોય છે કે વાલો કરે તે થાય. કારણ તે 3 લોકના કરતા હોવાથી બોલે છે. બાકી કર્તાના 14 બ્રહ્માંડથી ન્યારા અકર્તા પરમેશ્વર છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે, હે પ્યારા માનવ, તમે નજર કરીને જરા જુઓ તો ખરા, તમારા રૂપ શું છે? આ તો પોતાને ભૂલીને બહાર ભટકતા ફરે છે. આ તો એવું છે કે કર્મા કંગન છુપાવે અને શોધવા બહુ જ દૂર દૂર જાય. પછી જ્યારે ખબર પડે કે કંગન તો હાથમાં જ પહેરેલા છે, તો તમે જ વિચાર કરો કે સૌ જન કહે છે કે પ્રભુ આપણી અંદર જ છે, તો શા માટે બહાર શોધવા જાવ છો? જેમ હરણની નાભીમાંથી કસ્તુરીની સુગંધ આવતી હોય છે અને હરણ વન વન સુગંધથી દોડે છે કે ત્યાં આવતી હશે, ત્યાં આવતી હશે, આમ જ તૃષ્ણામાં ને તૃષ્ણામાં જીવન પૂરું થઈ જાય છે. આમ જ સારી દુનિયા આંધળી બનીને ફરે છે. સદગુરુ સંતના ઈશારા સમજે નહીં ને 84માં ભટકે. જેમ દૂધના મંથનથી જતનથી કેવું ઘી મળે છે, તેમજ પરમાત્માને સાચા જતનથી, ધ્યાનની લગનથી પરબ્રહ્મ પરમાત્માને નિહાળી લે. આ દેહ તો જળ જ છે એમ જાણ. એ તો ક્ષણભરમાં ભંગ એવા દુઃખ આપનારા છે. અમારા સદગુરુ કહે છે કે બ્રહ્માનંદ નિર્વિકારી ચેતન સ્વરૂપ સૌથી ન્યારા છે. જય સતગુરુદેવ. હે નજરથી દેખ પ્યારા શું રૂપ સે તમારા, પોતાને ભૂલી બહાર ફરે ભટકતા, નજરથી દેખ પ્યારા. કર્મા કંગન છુપાવે શોધવા જાય બહુ દૂર, ફરી નજીક પામે મનમાં કરો વિચાર, નજરથી દેખ પ્યારા શું રૂપ સે તમારા.
મૃગ નાભીમાં સુગંધી સુંગે કાસ ગંદા દુનિયા સર્વરે આંધળી સમજે નહીં સારા નજરથી દેખ પ્યારા શું રૂપ સે તમારા જેમ દૂધના મંથનથી મળે છે ઘી જતનથી એમ ધ્યાનની લગનથી પર બ્રહ્મલે નિહાળી નજરથી દેખ પ્યારા શું રૂપ સે તમારા જડ ચાણ દેહ સારા ક્ષણ ભંગ સુખ કા જડ જાણ દેહ સારા ક્ષણ ભંગ દુઃખકારી પ્રવીણ રામ બ્રહ્માનંદ નિર્વિકારી ચેતન સ્વરૂપ ન્યારા નજરથી દેખ પ્યારા શું રૂપ સે તમારા રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે એવા આદિ પુરુષ દીવાના. તો આદિ પુરુષ તે ત્રિલોકીને કહે છે અને પિંડ વિનાના પુરુષ દીવાના અમર શરીરને પામવા એમ કહે છે. તો એ અનાદિ પુરુષને કહે છે. તો અનાદિ પુરુષ નથી માતાના ગર્ભથી જન્મ્યા કે નથી 84 ખાણીમાં આવ્યા. આદિ અનાદિ જોગી કહીએ તે પિંડ વિના પુરાણા એટલે જૂના પુરુષ છે. એ તો એવા પગ વિના 10 દિશામાં એવા ઝડપથી ચાલે છે અને મુખ વિના સૌના રાગ પોતે છે. ટક્યા વિના આસન પર બેઠા અને રસ વિના ગુણ ગાય છે. જેની ઉત્પત્તિ નાદ બિંદુ વિના કહી છે અને 7 ધાતુના તાર વિના એટલે સુરતા ભજનના 7 સ્ટેપ વિના વાજા વાગે એવા પરમાત્મા છે. જ્યાં 5 તત્વ અને 3 ગુણ નથી કે બુદ્ધિ અને પ્રાણ નથી. ત્યાં કોઈ ગામ નથી કે એમના કોઈ નામ પણ નથી. તો જુઓ, નામ પણ નથી એવું કીધું છે. તો નામ નથી તો આપણને સંતો નામને ભજવવાનું કેમ કહે છે? તો એ એક સવાલ છે ને વાલા. આ પરમાત્માના નામની શોધ તો સંતોએ કરેલ છે. બાકી પરમાત્માના ઘરે કોઈ નામ નથી કે તેના કોઈ ઠેકાણા પણ નથી. તો અમારા સદગુરુ કહે છે કે હે સાધુભાઈ સાંભળો, અમે અનુભવ રહસ્ય જાણ્યા તે તમને કહું છું. જય સદગુરુદેવ. સાધુભાઈ એવા યાદી પુરુષ દીવાના પિંડ વિનાના પુરુષ દીવાના અમર શરીરને પામવા. સાધુભાઈ એવા યાદી પુરુષ દીવાના નહીં રે માતાના ગર્ભથી જન્મ્યા નહીં આવ્યા 84 ખાણમાં. સાધુભાઈ એવા યાદી પુરુષ દીવાના આદિ અનાદિ જોગી કહીએ પિંડ વિના પુરુષ પુરાણા. સાધુભાઈ એવા યાદી પુરુષ દીવાના પગ વિના 10 દિશામાં પહોંચે મુખ વિના રાગ સુહાના તકિયા વિના આસન પર બેઠા રસ વિના ગુણ ગાણા. સાધુભાઈ એવા યાદી પુરુષ દીવાના નાદ બુંદ વિના યુત્પત્તિ કહીએ 7 ધાતુ તાર વિના વાજા 5 તત્વ ગુણ 3 નહીં મન બુદ્ધિ નહીં પ્રાણ. સાધુભાઈ એવા યાદી પુરુષ દીવાના નહીં કોઈ ગામ નહીં એમના ધામ
નહીં કોઈ ઠીક ઠેકાણા. કહે પ્રવીણ રામ સાંભળો ભાઈ સાધુ, અનુભવ રહસ્ય જાણ્યા સાધુભાઈ, એવા યાદી પુરુષ દીવાના. રામ ભરોસે. તો જુઓ, સદગુરુના જીવન કેવા હોય છે? તો કે જીવન મુક્ત એટલે તેને જીવન જીવવું તે સાવ મુક્ત રીતે, કેમ કે તે કોઈને પકડતા નથી અને એમને જીવન જીવવાની કોઈ આશા પણ નથી હોતી. એમને તો બસ જીવને તારવા માટે સગુણ દેહ ધરીને આવે છે. જો જીવ તરે તો તારવાની મહેનત કરે છે, બાકી તેને જીવન જીવવાની કોઈ પડી નથી હોતી. સદગુરુ તો બ્રહ્મ સ્વરૂપ નિરાધાર રહે છે. એમને મનની વાસના પણ મટે અને નથી કોઈ વાસના કે નથી એમનામાં વિકાર વૃત્તિ. એમને ચિત્તમાં નહીં કંઈ ચાહવા કે ઉરમાં અહંકાર પણ નથી હોતો. જેમને કોઈ ખંડન મંડન કે વાદ વિવાદ પણ નથી હોતા. એમને નથી જીત કે નથી હારની પડી હોતી. હાર જીતે તો મનની છે. સદગુરુ જ આપણા આત્મ અનવ્યય સત અધિષ્ઠાન એટલે સૌથી મહાન છે. એ જ આપણા આત્મ બ્રહ્મ અપારા છે. એમને જન્મ મરણની કોઈ પણ આશા નથી હોતી, જેમાં જરા પણ સંશય નથી. પ્રારબ્ધના આશરે એટલે જેમણે સારી સૃષ્ટિનું નિર્માણ કરેલું છે તેના આશરે રહે છે, એમ વપુ વ્યવહારમાં વર્તે છે. એટલે જેમ પાણીમાં પરપોટા બનીને એમાં જ ફરી સમાય જાય તેવા રૂપ વર્તે, તેમ પરમાત્માના જ્ઞાનીઓ પરમાત્માના અંશ અવતાર પરમાત્માથી જ ફરી એમાં સમાઈ જાય છે. સંચિત જ્ઞાનથી નાશ એમ શુભ કરે સેવક ધાર. એટલે બીજા અનેક સમયથી ભેગા કરેલા કર્મનો નાશ કરે છે અને શુભ સેવક ધારા વહાવે છે. જો સદગુરુ સાથે કોઈ અશુભ કર્મ કરે તો એ નિંદકના શિર પર ડામ લાગે છે. સદગુરુ તો જીવન મુક્ત જે સંત હોય છે તે અવતાર નથી લેતા. તો આપણે સમજીએ તો શેકેલા કણ પણ ફરીથી નથી ઉગતા. તેમજ સદગુરુ કૃપાથી જ્ઞાનના પાક્કા જીવ ફરીને જન્મ નથી લેતા. તો કુંભ જ્યાં વપુ એટલે જે રૂપ જાણીએ એ રૂપ જાણીએ તો એનાથી જ આ ઘટના આકાર ફૂટ્યા છે. તે ભલે નિરાકાર રહ્યો, પરંતુ આ સર્વ આકાર સોહમ થકી એમના જ છે. વિદેહ એ જ એક મુક્તિનો પાવક, એટલે વિદેહી પરમાત્મા એ જ એક પાવનકારી છે. એ જ બ્રહ્મકાર નિરાકાર છે. સ્વર્ગ મૃત્યુલોક પાતાળ લોકથી પર જાણ, જે નભવત બ્રહ્મ અનુપ એ જ એક સાર છે, તેમ અમારા સદગુરુ કહે છે. જય સદગુરુદેવ. જીવન મુક્ત નિષ્કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર, મનની મટે વાસના આશા નહીં વિકાર, ચિત્તમાં નહીં ચાહવા ઉરમાં નહીં અહંકાર, જીવન મુક્ત નિષ્કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર, ખંડન મંડન નહીં વાદ રે નહીં કોઈ જીત નહીં હાર, અનવ્યય સતય તિષ્ઠન એ આત્મ બ્રહ્મય પાર, જીવન મુક્ત નિષ્કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર, જન્મ મરણની નહીં આસ સંશય નહીં જરાય, પ્રારબ્ધ નાયાસ રે વર્તે વપો વ્યવહાર, જીવન મુક્ત નિષ્કામ
કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર સંચિત જ્ઞાનથી નાશ રે સબ કરે સેવક તાર અશુભ કરે જો કર્મો રે નિંદકના શિર પર ડામ જીવન મુક્ત નિષ્કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર જીવન મુક્ત જે સંત રે નહીં લેતા અવતાર સેકેલ કણ પણ જાણીએ ઉગે નહીં પરિવાર જીવન મુક્ત નિષ્કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર કુંભજીયાવ પૂજાણીએ ઘટ ફૂટ્યા આકાર વિદેહ મુક્તિ ન પાવક બ્રહ્મકાશ નિરાકાર જીવન મુક્ત નિષ્કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર સ્વર્ગ મૃત્યુ પર જાણ રે લોક પાતાળની પાર નભવત બ્રહ્મયાનો પરે પ્રવીણ રામ એક સાર જીવન મુક્ત નિષ્કામના બ્રહ્મ સ્વરૂપ નિરાધાર રામ ભરોસે. તો જુઓ, ઉપરની વાણીમાં કીધું ને કે સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળ લોકથી પર નભવત અનુપ પર બ્રહ્મ પરમાત્મા છે, જે અમારા સદગુરુ કહે છે. એટલે તો સદગુરુને જ એમના શિષ્ય અવિનાશી પરમાત્મા માને છે, કેમ કે અવિનાશીને ઓળખાવનારા તો સાચા સદગુરુ ને, જે ખંડ બ્રહ્માંડમાં વ્યાપક છે, પૂર્ણ પ્રકાશિત છે, તેને ઓળખાવનારા સદગુરુ જ છે. એટલે શિષ્ય સદગુરુને કહે છે કે તમે જ પૂર્ણ પ્રકાશિત છો, કેમ કે શિષ્યને સત્ય પ્રકાશ આપનારા તો સાચા સદગુરુ જ કહેવાય ને. જો સદગુરુ જ્ઞાન આપે તો શિષ્યમાં અજ્ઞાન મટે અને જ્ઞાનના પ્રકાશ થાય. એવા અગમ અપાર અવિચલ અવિગત સ્થિર સ્થાયી છે. જેમ પરમાત્મા નિજ નિર્વાણ અચાહી એટલે કોઈની ચાહ નહીં એવા નિકલંકી નિર્વાસી પરમાત્મા દીન દયાળુ દાતા સદગુરુને કહે છે કે તમે જ સર્વ સુખ રાશિ છો. જે તમારા શરણે આવે તે સુખ પામે અને જન્મ મરણની ફાંસી કપાઈ જાય. એટલે સદગુરુના ચરણમાં જ ગંગા, જમના અને ગોદાવરી છે, કેમ કે સદગુરુ જ ઈંગલા પિંગલાના માર્ગથી સૂક્ષ્મણાના માર્ગ પર ચાલતા શીખવે છે. એટલે દેહ ભીતર ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા એ જ ત્રિવેણી નદીમાં નાહવાથી નાળીઓ શુદ્ધ થતા પવિત્ર બનીને પરમ પદ પામી શકાય છે. એટલે ભવસાગરમાંથી તરવાનું સાધન સદગુરુ જ છે. તો સદગુરુ જે ત્રિવેણીમાં નાહવાનું કહે છે તેમાં જીવ મલમલ નાય તો એમના સર્વ પાપ ઉતરી જાય છે. અલખ નિરંજન નિજ ચિંતન ધ્યાની સદગુરુ છે, જેના શરણે રહેતા જન્મ મરણ મટી જાય છે અને નિર્ભય પદ પામી શકાય છે. હે પરમ પૂજ્ય પુરુષોત્તમ સદગુરુ પ્રભુ, તમે જ અમરાપુરના વાસી છો. તો જે સદગુરુ કૃપાથી ચિંતવન ધ્યાન લગાવે તેના સર્વ દુઃખ દૂર ભાગે. તો અમારા સદગુરુ સામર્થ ગુરુ કહે છે કે હે માનવ, તમે પલ પલ ભજન કરી લ્યો. તો જે સદગુરુની સન્મુખ રહે તે સાચી ગમ પામે અને તેમની સર્વ ઉદાસી મટી જાય. તો જે જન સદગુરુની આરતી ગાય એટલે સદગુરુના ગુણલા ગાય એ ભાવ પાર ઉતરી જાય. તો સદગુરુની આરતી નિત્ય શિષ્ય કરે છે અને કહે છે
કે હે સદગુરુ પ્રભુ, હું છું તમારા ચરણોનો દાસ. રામ ભરોસે. જય સદગુરુદેવ. જય ગુરુ અવિનાશી, જય ગુરુ અવિનાશી. ખંડ બ્રહ્માંડમાં વ્યાપક તમે પૂર્ણ પ્રકાશી. જય ગુરુ અવિનાશી. અગમ પાર્ય વિચલ વિગત સ્થિર સ્થાય. નિજ નિર્વાણય ચાહી નિકલંક નિરવાસી. જય ગુરુ અવિનાશી. દીન દયાળ દયાળુ દાતા તમે સર્વ સુખ નિરાશી. શરણે આવે એ સુખ પામે કપાય જાય ફાંસી. જય ગુરુ અવિનાશી. ગંગા જમુના ગોદાવરી તમે જ છો તરવાના કારણ. જે જન્મ મલ નાય પાપ ઉતરી જાય. જય ગુરુ અવિનાશી. અલખ નિરંજનની જઈત ચિતના ધ્યાને જન્મ મરણ મટી જાય નિર્ભય પદ પામી. જય ગુરુ અવિનાશી. પરમ પૂજ્ય પુરુષોત્તમ તમે સોઘટ અમરા પુરવાસી. ચિતવન ધ્યાન લગાવે દુઃખ દૂર ભાગે. જય ગુરુ અવિનાશી. પ્રવીણ રામ ગુરુ સમર્થ પોલ પોલ કરી લે ભજન. સન્મુખ રહે એ ગમ પામે મટી જાય ઉદાસી. જય ગુરુ અવિનાશી. સદગુરુજીની આરતી જે જન નિત્ય ગાશે. આરતી કરે દાસલાલ હું છું તમારા ચરણોનો દાસ. જય ગુરુ અવિનાશી. રામ